ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા માટે મને 7મી વખત ઉમેદવાર જાહેર કરે છે। મારામાં જે જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે એ માટે ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિત શાહ સાહેબ, આદરણીય નડ્ડાજી અને સમગ્ર કેન્દ્રીય ટીમ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશની સમગ્ર ટીમ અને તેમાં ખાસ કરીને મારું જિલ્લા સંગઠન અને જિલ્લાના મારા ધારાસભ્યશ્રીઓ, તાલુકાના સંગઠનો, નાનાથી તમામ કાર્યકર્તાએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને 7મી વખત મને ઉમેદવારી કરાવી છે એના માટે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને એમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારામાં જે જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે અને મારામાં જે વિશ્વાસ છે આદરણીય અમિત શાહ સાહેબ કે સી આર પાટીલ સાહેબ, એ વિશ્વાસને હંમેશા માટે ટકાઈ રાખીશ અને કાર્યકર્તા મારી પાસે જે પ્રકારે અપેક્ષા રાખે છે, જિલ્લા સંગઠન મારી પાસે અપેક્ષા રાખે છે એ મુજબ જિલ્લાના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં પૂરો સહયોગ રહેશે અને પ્રજાજનોના કામો કરવા માટે રાજ્ય સરકારની યોજના હશે કે ભારત સરકારની યોજના હશે એ જન જન સુધી પહોંચે અને નરેન્દ્રભાઈ મોદી જે વિશ્વાસ સાથે દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માટે આગળ વધી રહ્યા છે અને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે, ભારતને એક મહાસત્તા બનાવવા માટે તે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, એમાં મારો પૂરેપૂરો તેમને સહયોગ રહેશે। અને ફરીને એમનો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, અમિત શાહ સાહેબનો, સી આર પાટીલ સાહેબનો અને જિલ્લાની ટીમ ભાજપની ધારાસભ્ય સહિત બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું।